ઓમ ગણેશ. ચાલો ફરી એક વખત વાસ્તુ તથા મહાવસ્તુ બાબતે પાયાની મહત્ત્વની માહિતી મેળવી તથા તેની જીવનમાં અમલવારી કરીને જીવનમાં ફાયદો મેળવીએ. આજનું ટોપિક છે ઘરમાં મંદિર કઈ જગ્યાએ રાખવાથી વધારે ફાયદો થાય છે. વૈદિક વાસ્તુમાં 4 દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ તથા 4 ખૂણાઓ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયુવ્ય આ પ્રમાણે વાસ્તુની ગણતરી કરવામાં આવે છે. મહાવાસ્તુ તેનાથી આગળ વધીને 8 ઝોનને ડિવાઇડેડ કરીને 16 ઝોન પાડી નાખવામાં આવે છે અને તે પ્રમાણે વાસ્તુની ગણતરી કરવામાં આવે છે. આજે જે આપણે ચર્ચા કરશું કે 16 ઝોન છે મહાવાસ્તુમાં, તેમાં કઈ જગ્યાએ પૂજાનું મંદિર રાખવાથી વધારે ફાયદો થાય છે તેના વિશે જાણીએ. ટ્રેડિશનલ વાસ્તુમાં આપણે જોયું છે કે ઈસ્ટ, નોર્થ ઈસ્ટમાં મંદિર હોય તો તેને ખૂબ સારું માનવામાં આવે છે. મહાવાસ્તુમાં 16 ઝોનમાં કઈ જગ્યાએ મંદિર રાખવાથી વધારે ફાયદો થાય છે તેના વિશે જાણીએ. નોર્થ ઈસ્ટ છે એ ક્લેરિટી ઓફ માઇન્ડનો ઝોન છે, ત્યાં મંદિર રાખવામાં આવે તો ખૂબ જ સારું માનવામાં આવે છે. ઈસ્ટ, નોર્થ ઈસ્ટ ફનનું રિક્રિએશનનો ઝોન છે, આ ઝોનમાં મંદિર રાખવામાં આવે તો સારું માનવામાં આવે છે. ઈસ્ટ ઝોન છે સોશિયલ કનેક્ટિવિટીનો ઝોન છે, આ ઝોનમાં મંદિર રાખવામાં આવે તો સારું માનવામાં આવે છે. અને જો તમે ગવર્મેન્ટ સેક્ટર સાથે જોડાયેલા હોય તો તમને વધુ ફાયદો થશે, કારણ કે ઈસ્ટ દિશા સૂર્ય ભગવાનની દિશા છે. સાઉથ ઈસ્ટ તો આ લિક્વિડ કેશનો ઝોન છે, આ ઝોનમાં માત્ર મા દુર્ગાની પૂજા કરી શકાય. અન્યથા આ ઝોન લિક્વિડ કેશનો ઝોન હોવાથી આ ઝોનમાં જો મંદિર રાખવામાં આવે તો તમને વધુ ધનનો વ્યય થાય છે. નોર્થ વેસ્ટ ઝોનમાં પિતૃઓની પૂજા કરી શકાય છે. નોર્થ ઝોન, આ ઝોન યક્ષનો માનવામાં આવે છે, જેથી ત્યાં કુબેરદેવ રાખી શકાય, તેમજ મા લક્ષ્મી અને ગણપતિની પૂજા પણ કરી શકાય છે, તેમાં કોઈ દોષ નથી. નોર્થ ઈસ્ટ, આ ઝોન શિવ પૂજા, શિવ પરિવાર તથા ધન્વંતરી ભગવાનની પૂજા તથા અશ્વિની કુમારીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આમ તમે ઘરમાં પૂજા કરો છો, માત્ર મંદિરનું યોગ્ય દિશામાં સ્થાન આપવાથી તમે અનેક ગણો ફાયદો મેળવી શકો છો. જો આ વિડીયો તમને પસંદ આવે તો અમારી ચેનલ વલ્લભ વાસ્તુને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આવા વિડીયો સાથે. ધન્યવાદ.